રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલા બાદથી દુનિયાભરમાંથી પ્રતિક્રિયા આવી છે। ખુદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે ટ્રમ્પને મિત્ર ગણાવતા તેમના પર થયેલા હુમલાની ટીકા કરી ચૂક્યા છે। રાહુલ ગાંધીએ પણ ટ્રમ્પ પર હુમલાની આકરી ટીકા કરી હતી। આ દરમિયાન ભાજપે રાહુલ ગાંધી પર નિશાન તાકવા લાગીને સૌને ચોંકાવ્યા છે। ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીએ રાહુલ ગાંધીનો વિડીયો શેર કરતા કહ્યું કે રાહુલ ગાંધીના આ પ્રકારના ઉશ્કેરણીજનક નિવેદનોને કારણે નેતાઓ પર હુમલો થાય છે। જે પ્રકારની ઘટનાઓ અને વાતો અમેરિકામાં થઈ રહી છે એ જ પ્રકારની ઉશ્કેરણીજનક ભાષાઓનો ઉપયોગ રાહુલ ગાંધી પણ લોકસભા ચૂંટણી દરમિયાન કરી રહ્યા હતા। ભાજપના પ્રવક્તાએ કહ્યું કે રાહુલ ગાંધી વડાપ્રધાનની તુલના હિટલર સાથે કરે છે અને કહે છે કે તે ઘરેથી નહીં નીકળી શકે। ભારતના યુવાનો દડા વડે મારશે તો આ પ્રકારના નિવેદનો જ રાજકારણમાં હિંસાને પ્રોત્સાહિત કરે છે। આ વખતે અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં આ જ થીમ છે કે લોકતંત્ર ખતરામાં છે। આ એવું છે કે જેમ ભારતમાં બંધારણ બચાવવાની હાકલ થઈ હતી તો વિરોધીઓની છબી બગાડવી અને તેમને સરમુખત્યારશાહી ગણાવવા પર કોઈ સંયોગ નથી। પહેલીવાર એવું થયું નથી કે જ્યારે દુનિયામાં લોકશાહી રીતે ચૂંટાયેલી નેતાઓ પર આ પ્રકારના હુમલા થઈ રહ્યા છે। માલવીએ કહ્યું કે રાહુલ ગાંધી ત્રીજી વખત ફેલ થયા, ભારતની ચૂંટણીમાં વિદેશી દાખલ કરવાનો પ્રયાસ કર્યો। માલવીએ રાહુલ ગાંધીની પોસ્ટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો જેમાં લખ્યું હતું કે કેમ દુનિયાના સરમુખત્યારશાહીના નામ એમથી જ શરૂ થાય છે, જેમ કે મોક્સ, મુસોલિન, મિલોસેવિક, મુબારક, મુશર્રફ, માઇકોબોરેવ। बता रहा हूं और आप देखना ये जो नरेंद्र मोदी अभी भाषण दे रहा है, मैं आपको बता रहा हूं 6 महीने बाद 7-8 महीने बाद ये घर से नहीं निकल पाएगा। हिंदुस्तान के युवा उसको ऐसा डंडा मारेंगे, इसको समझा देंगे। ने देखा, पता नहीं देखा या नहीं, वाराणसी में वो चप्पल मार दी किसी ने। अब आप इमेजिन कीजिए चुनाव से पहले अगर कोई मारना भी चाहता था डरता, तो वो जो डर था वो गायब हो गया, खत्म हो गया। और इंटरनल भी प्रॉब्लम्स हैं, इनकी पार्टी में प्रॉब्लम्स हैं, इनके पेरेंट ऑर्गेनाइजेशन में इश्यूज हैं। तो मेरा कहना है कि जो नरेंद्र मोदी का जो कॉन्सेप्ट था उसको ऑपोजिशन ने डिमोलिश कर दिया, खत्म कर दिया है। उसको आप 56 इंच की छाती कहें, उसको आप डर कहें, उसको आप मतलब जो बिग नरेंद्र मोदी जी की जो इमेज थी उसको फाड़ दिया हमने। और आप देखना ये जो नरेंद्र मोदी अभी भाषण दे रहा है, मैं आपको बता रहा हूं 6 महीने बाद 7-8 महीने बाद ये घर से नहीं निकल पाएगा।